નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કન્યા રાશિના લોકો આટલા પરફેક્ટ, આટલા વ્યવસ્થિત અને બુદ્ધિશાળી કેમ હોય છે? વેલ, આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. આપણે વાત કરીશું કન્યા રાશિ, બુધ ગ્રહ અને ભગવાન વિષ્ણુ વચ્ચેના એક અત્યંત ઊંડા અને દૈવી જોડાણ વિશે. અને હા, જો કોઈની રાશિ કન્યા હોય તો આ સમજણ એમના માટે ખરેખર ખાસ સાબિત થઈ શકે છે. તો મૂળ સવાલ એ છે કે આ બધું છે શું? કન્યા રાશિ પર આવી બેવડી કૃપા કેમ? એક તરફ છે ગ્રહોના રાજકુમાર બુધ અને બીજી તરફ છે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ. શું આ માત્ર એક સંયોગ છે કે પછી એની પાછળ કોઈ ગજબનું જ્યોતિષ્ય રહસ્ય છુપાયેલું છે? ચલો આજે આ ભેદ પરથી પડદો ઉઠાવીએ. આ આખા રહસ્યની ચાવી છે ને એ કન્યા રાશિના સ્વભાવમાં જ છે. જો એમની બુદ્ધિ, એમની શિસ્ત, દરેક વસ્તુને એકદમ વ્યવસ્થિત રાખવાની એમની આદત અને કોઈપણ કામને પરફેક્શન સાથે કરવાનો એમનો આગ્રહ, એમના માટે લાગણીઓ કરતાં તર્ક એટલે કે લોજિક હંમેશા પહેલાં આવે છે. બસ આ જ ગુણો છે જે એમને સીધા બુધ અને ભગવાન વિષ્ણુ સાથે જોડી દે છે. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે કન્યા રાશિમાં આ બધા ગુણ આવે છે ક્યાંથી? તો એનો જવાબ છે એમના સ્વામી ગ્રહમાં. કન્યા રાશિના સ્વામી છે બુધ, અને જ્યોતિષમાં બુધ એટલે બુદ્ધિ, વાતચીત કરવાની કળા અને તર્ક શક્તિના કારક. હવે સમજાયું? આ જ કારણ છે કે કન્યા રાશિના લોકો આટલા સચોટ અને વિશ્લેષણાત્મક હોય છે. બધું જ બુધને આભારી છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે. એ છે ઉચ્ચની સ્થિતિ. જુઓ, જ્યોતિષમાં જ્યારે કોઈ ગ્રહ ઉચ્ચનો કહેવાય તો એનો મતલબ કે એ ગ્રહ એની સૌથી પાવરફુલ, સૌથી શ્રેષ્ઠ અવસ્થામાં છે. અને ખબર છે બુધ કઈ રાશિમાં ઉચ્ચનો થાય છે? જી હા, બિલકુલ સાચું, કન્યા રાશિમાં. તો વિચારો, જ્યારે બુધ આટલો શક્તિશાળી હોય ત્યારે એની અસર કેવી હોય? મગજ જાણે સુપરકમ્પ્યુટરની જેમ દોડે, નિર્ણયો એકદમ સચોટ હોય, વેપાર ધંધામાં સફળતા મળે અને વાતચીતથી જ લોકો પર પ્રભાવ પાડી શકાય. આ બધું એક મજબૂત બુધનું જ પરિણામ છે. તો આ તો થઈ ગ્રહોની વાત. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ જોડાણમાં એક દૈવી પાસું પણ છે, અને એ છે ભગવાન વિષ્ણુ સાથેનો સંબંધ. હવે મનમાં એવો સવાલ થાય ખરું ને કે કન્યા રાશિનો તર્કવાદી અને પ્રેક્ટિકલ સ્વભાવ અને બીજી બાજુ ભગવાન વિષ્ણુનો દૈવીય અને આધ્યાત્મિક સાર, આ બંને વચ્ચે શું લેવા દેવા, શું કનેક્શન હોઈ શકે? જવાબ આપણી સામે જ છે. જરા સરખામણી તો કરો. જેમ કન્યા રાશિના લોકો અસ્તવ્યસ્ત વસ્તુઓને વ્યવસ્થિત કરે છે, બસ એ જ રીતે ભગવાન વિષ્ણુ પણ સૃષ્ટિમાં સંતુલન અને વ્યવસ્થા જાળવી રાખે છે. કન્યા રાશિને શુદ્ધતા અને સ્વચ્છતા ગમે છે, તો ભગવાન વિષ્ણુ ધર્મ અને પવિત્રતાના રક્ષક છે. આ જોડાણ ખૂબ જ ઊંડું છે. અને આ સંબંધને જે વાત મજબૂત બનાવે છે તે એ છે કે ઘણી પૌરાણિક માન્યતાઓ અનુસાર બુધ ગ્રહને ખુદ ભગવાન વિષ્ણુનો જ એક અંશ કે અવતાર માનવામાં આવે છે. એટલે જ બુધ અને વિષ્ણુ વચ્ચે એક અતૂટ દૈવી સંબંધ છે. તો હવે આખી વાત સ્પષ્ટ થઈ રહી છે. જ્યારે બુધની બુદ્ધિ અને ભગવાન વિષ્ણુની દિવ્યતા એક સાથે મળે છે ત્યારે શું થાય છે? ચાલો આ અદ્ભુત તાલમેલને સમજીએ. સૌથી પહેલા બુધ ગ્રહ કન્યા રાશિને આંતરિક કૃપા આપે છે. આ કૃપા એટલે તીક્ષ્ણ બુદ્ધિની શક્તિ, એક એવી સમજ જે જીવનના કોઈ પણ પડકારનો સામનો કરવામાં મદદ કરે છે. અને એ જ સમયે ભગવાન વિષ્ણુ એમને બહારથી રક્ષણ પૂરું પાડે છે. આ છે ધર્મની ઢાલ, એક એવું દૈવી કવચ જે બધી નકારાત્મક શક્તિઓથી બચાવે છે. તો બસ આ જ છે એ દિવ્ય તાલમેલ, અંદરથી બુદ્ધિનું બળ અને બહારથી ધર્મનું રક્ષણ. જ્યારે આ બંને શક્તિઓ ભેગી થાય છે ત્યારે કન્યા રાશિના જાતકો માટે સફળતાના દરવાજા ખુલી જાય છે. તો હવે એ તો સમજાઈ ગયું કે આ એક અદ્ભુત શક્તિ છે. પણ સવાલ એ છે કે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો? એને હંમેશા જાળવી કેવી રીતે રાખવી? ચાલો એના માટેના કેટલાક સરળ ઉપાયો અને સાવચેતીઓ વિશે જાણીએ. એક વાત ખાસ યાદ રાખવી જોઈએ. કન્યા રાશિની સૌથી મોટી તાકાત એમની બુદ્ધિ છે, પણ એ જ એમની નબળાઈ પણ બની શકે છે. વધુ પડતું વિચારવું, જેને આપણે ઓવરથિંકિંગ કહીએ છીએ, અને સતત ચિંતા કરવી, આ આદત ધીમે ધીમે બુધને નબળો પાડી શકે છે. તો આ દૈવી શક્તિને મજબૂત અને સ્થિર રાખવા માટે કેટલાક ખૂબ જ સરળ ઉપાયો છે. બુધવારે લીલા રંગના વસ્ત્રો પહેરવા, ગાયને લીલો ચારો ખવડાવવો,
બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે દરરોજ ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવો અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. અને હા, આ ઉપાયોમાં સૌથી જરૂરી છે નિયમિતતા. એવું કહેવાય છે કે જો માત્ર 21 દિવસ સુધી પણ પૂરી શ્રદ્ધાથી આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનમાં નોંધપાત્ર અને સકારાત્મક ફેરફારો ચોક્કસપણે અનુભવી શકાય છે. તો અંતમાં બસ એટલું જ કહી શકાય કે કન્યા રાશિ માત્ર એક રાશિ નથી. એ બુદ્ધિ, વ્યવસ્થા અને સેવાનું પ્રતીક છે. અને જ્યારે આ બુદ્ધિને ભગવાન વિષ્ણુના તત્વ એટલે કે ધર્મ અને રક્ષણનો સાથ મળે છે ત્યારે ભાગ્ય પોતે જ રસ્તો બનાવી દે છે.